ક્યાંક જમવા આવ્યા, અને જમવા આવ્યા મહેમાન તો ખુશ થઈ ગયા કે આવું જમણવાર તમે ક્યારે જોયું? કે શું થયું? કે દાળ ભાત બધા પીરસે, આમાં તો રોટલીના કકડા કરીને રાખ્યા છે જેથી મારે તોડવું ના પડે. એટલે કે તારા પત્ની તો ખરેખર બહુ જ વ્યવસ્થિત, કે આમાં રાજી થવા જેવું નથી, એની રોટલી ગોળ થતી નથી એટલે ટુકડા કરીને મૂકે, એટલે ટુકડા કરીને મૂકે લાગે. એટલે ઘણી વાર અવ્યવસ્થાઓને પણ સુવિધાના નામે કપાઈ નાખ્યા. મૂળ વાત ઉત્તમતા, ઉત્તમ થવું. હું તો વૈષ્ણવતા કોને કહું કે માનવતા જયારે 16 કળાએ ખીલીને સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે ત્યારે વૈષ્ણવતા બની જતી હોય છે. એટલે માનવતાની સર્વોચ્ચ અવસ્થા એ જ વૈષ્ણવતા છે. એ આધ્યાત્મિક રૂપે હોય, એ સાંસ્કૃતિક રૂપે હોય, એ બૌદ્ધિક રૂપે હોય, જયારે 16 કળાએ માનવતા ખીલી જાય ત્યારે વૈષ્ણવતા બની જાય. અને એટલા માટે સર્વમાં ઉત્તમ પ્રભુ સર્વોત્તમ છે. એટલે આપણી બધી ક્રિયાઓ ઉત્તમમાં ઉત્તમ રીતે પ્રભુ જોડે અભિવ્યક્ત કરીએ. એટલે આને અઘરું કરી ઘણી વાર સહેલું કરવામાં છીછરું ન થઈ જાય એની પણ સાવધાની રાખવી. સહેલું શોધતા હોઈએ બરાબર, પણ બહુ સહેલું શોધનારો સમાજ નબળો હોય છે. સહેલું આપો એમ ન કહો, સાચું આપો એમ કહો. સત્યને શોધો, સહેલું ગોતવામાં ક્યાંક નબળાઈ ના આવી જાય. આપણને તો લેંગ્વેજ પ્રોબ્લેમ છે, સંસ્કૃતમાં લખ્યું આપણને ના સમજાય એટલે આપણને અઘરું નથી, ભાષા નથી આવડતી. જ્યાંથી સમજાય ત્યાંથી સાંભળો, પણ જે સમજવું છે અને એને જે સમજાવી શકે એને સાંભળો. ઘણી વાર એવી ખીચડી કરી દઈએ, થોડું જ્ઞાન માર્ગો, થોડું કર્મ માર્ગો, ભક્તિ માર્ગો, કન્ફ્યુઝ થઈ જઈએ કે આખી દુનિયાને ભગવાન જમાડે છે કે આપણે એને ભોગ ધરવાનો. આમાં સાચું શું? કન્ફ્યુઝ થઈ જાય. જે રસ્તે ચાલવું છે, શ્રીનાથજી વિશે એને જઈને પૂછે જે પોતે શ્રીનાથજીમાં ન માનતો હોય, એને પોતાને શુદ્ધાન હોય. પ્રશ્ન કોને ક્યાં પૂછાય એનો તો વિવેક જોઈએ. પ્રશ્ન કોઈ ખોટો નથી હોતો, પણ ખોટા વ્યક્તિને પૂછશો તો કન્ફ્યુઝ થઈ જશે. તો ઘણી વાર કહું કે ગીતાજી પણ સારું થયું, બાજુમાં કૃષ્ણ હતા. 1 મિનિટ વિચાર કરો, મોહ જાગ્યો ને ધૃતરાષ્ટ્રને પૂછ્યું હોત તો યુદ્ધ લડવું કે નહીં, કેવી ગીતાજી મળી હોત? તો પ્રશ્નના સમાધાન કોની પાસે લેવાય એ સમાજ ચૂક્યો એટલે કન્ફ્યુઝ થયો. એટલે પછી બધું અઘરું, કઈ અઘરું નથી, સાવ સરળ જ છે, સહેલું જ છે. અને આપણે કરીએ એના માટે તો લખ્યું છે. એવું કોઈને હતું વ્યાસજીને કે એવું લખું કોઈને સમજમાં જ ના આવે, આ તો દ્વારકેશલાલજી આવશે ને સમજાવશે, એના માટે લખ્યું છે. આ તો બધું સમજવા માટે, જીવવા માટે જ ધર્મ છે ને. આપણું જીવન ઉન્નત બને, આનંદમય બને. બંધન ધર્મ નથી, મુક્તિ ધર્મ છે. ભય ધર્મ નથી, અભયત્વ ધર્મ છે. આપણે તો જોઈએ, આપણે રેડ લાઇટ ને ધર્મ માની, ના, ધર્મ ગ્રીન લાઇટ છે. રેડ લાઇટ તો એના માટે કે કોઈ સ્પીડમાં જઈ શકે એટલે અમુક લોકોએ ઉભા રહેવું પડે, કારણ કે કોઈ રસ્તો ખુલ્લો છે, કોઈ જઈ રહ્યું છે. એ કોઈને રોકવા માટે નથી, કોઈને જવા દેવા માટે. આપણે હંમેશા ધર્મને રેડ લાઇટ રૂપે જોઈએ છે કે રોકાવું, નહીં ખાવું, નહીં જવું, નહીં ખાવું, નહીં બોલવું, આ નથી ધર્મ. અરે આ નથી, આ તો વ્યવહારિક બધા વાતો હોય. ધર્મના મૂળ તત્વોને જુઓ, એ તો આપણી જાતને જીવંત બનાવે છે. જીવીએ છે પણ જીવંત નથી. ધર્મ આપણને જીવંત કરે છે. કેવલ શ્રીનાથજીના દર્શન માત્રથી સિદ્ધ થઈ જાય છે. તો ઘણી વાર લોકો એમ કે લો હવેલીમાં જાઓ તો મળે શું, ખાલી દર્શન જ કરવા મળે, બીજું શું? તો દર્શન की ઓછી વાત છે. પ્રભુના દર્શન માટે તો ઋષિ મુનિઓ હાડકા ગાળી નાખે છે, તોય ભગવત દર્શન થતા નથી. અને આપણે દર્શન નથી થયા, તો દર્શન નાની વાત છે. શ્રીજી એવા છે જેનું દર્શન માત્રથી ઉદ્ધાર થઈ શકે. દર્શનને પણ નાનું ન કરતા. અક્ષણવતામ ફલ ઇદમ, બેનો ગીતમાં સાંભળો તો ખરા, દર્શનની મહત્તા કેવી છે, શ્રીજીની એક ઝાંખીની મહત્તા કેવી છે. ક્ષણવારની એક ઝાંખી પણ જીવનને ઉત્થાન, જીવનનું કલ્યાણ કરી દેનારી. એટલે ક્યારે પણ એવું નહીં બોલું બીજું તો શું દર્શન જ મળે, તો ભગવત દર્શન થવા એ તો જીવનનું પરમ ફલ છે. અરણ્યો ધન્યા સ્વમૂઢ મતયો વિહરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુ વિરચતામ પ્રણય અવલોકઈ. એ અવલોકન વેણુ ગીત સમયે હરણીઓ કેવી ટગર 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 એક દિશે ઠાકોરજીને જુએ છે. પૂજામ દર્શન દધુ વિરચતામ, દર્શન માત્રથી પ્રભુની પૂજા કરે. અને એટલા માટે ભગવત દર્શન દુર્લભ છે.
કોઈ પણ ભગવત કાર્ય માટે નાનો શબ્દ પ્રયોગ નહીં કરો, હલકો શબ્દ નહીં વાપરવો, લૌકિક શબ્દ નહીં વાપરવો. એટલે પુષ્ટિ માર્ગની ભાષા કે હાથ ખાસા કરો, ધરા કાપીને લાવ એમ નથી કહેતા, સુધારીને લાવ, સમારીને લાવ. શબ્દો પણ કેવા પ્રયોગ છે. ઘણા લોકો આવું બધું અમને ના, આ તો વિવેક છે, ડિસિપ્લિન છે, આખું ધર્મ નથી. પણ ઠાકોરજી આગળ કેવા શબ્દો વપરાય, એ એટલા બધા કોમળ છે ને કે કઠોર શબ્દની પણ અમને ચોટ લાગે છે. એટલે કોમળ શબ્દનો પ્રયોગ આપણે પ્રભુ આવે. અને હું તો કહું, પુષ્ટિ માર્ગે સાહિત્યની રક્ષા કેવી કરી કે જ્યારે સમાજમાં શબ્દો બોલાતા બંધ થઈ ગયા છે, એ પણ પુષ્ટિ માર્ગીઓના ઘરે જીવંત છે. સાહિત્ય શાસ્ત્રની તમે રક્ષા કેવી, આ બધા શબ્દો જે ડિગ્નિટી વાળા શબ્દો, અને એ શબ્દો જયારે સમાજમાં પણ બોલાતા ભૂલી ગયા લોકો, પણ પુષ્ટિ માર્ગીઓના ઘરે બોલાય. પણ આપણને તો એક જ, આ પુષ્ટિમાં બધું બહુ અઘરું એમ કરીને સારી વસ્તુ નથી શીખાય. અરે જેનું ડિસિપ્લિન સારું હોય ને, એ જ સારી સ્કૂલ કહેવાય. ભણવાનું તો બધે સરખું હોય. પુષ્ટિ માર્ગમાં 500 વર્ષથી એ જ ડિસિપ્લિન જાળવી રાખ્યું. આજે પણ પ્રભુ આગળ કેમ બોલાય, કેમ બેસાય, કઈ શબ્દો વપરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે સરાવાય, આ બધાનો વિવેક. હા, આ કાયદા નથી, આ રૂલ નથી, આ ડિસિપ્લિન છે. રૂલ અને ડિસિપ્લિનમાં ફરક હોય. ઉત્તમ રીતે અભિવ્યક્ત થવું એ તો આપણા ભાવની ઉત્તમતા છે. તમે કઈક બહુ ખરાબ રીતે ઘરમાં કોઈને જાઓ તો બધું ખરાબ પડ્યું હોય કે, તો એ તો ઘર ખરાબ નથી, એના મનની અવ્યવસ્થા બતાવે છે. આપણે કોઈ બી ક્યાં બી જાઓ કે જેને વ્યવસ્થિત, જેનું મન નથી, એનું કઈ વ્યવસ્થિત નહીં રહેવા, એ દરેક જગ્યાએ કન્ફ્યુઝ રહેવા. તો એમની માનું કે આ ખરાબ છે. મૂળ કામ તો અંદર કરવું પડે. લોકો એમને ટોક્યા કરે, તું ઘર ચોખ્ખું નથી રાખતી, તો પૂછું મૂળ વાત છે મનને શાંત કરવું, મનને શિસ્તમાં લાવવું, આ પડે ઉત્પન્નતા આવી જાય. એટલે જયારે તમે મનને વ્યવસ્થિત કરો છો, પણ આપણે શું કરીએ, અચાનક જો પધરામણી થઈ એટલે બધા કપડા ઢગલા પડે કરીને ઉપર કપડું ઢાંકી દીધું, એમ લાગે કે બધું ચોખ્ખું સારું. એટલે ઘણા લોકો કહે ને, અહીંયા પધારો જ ને, પધરાવા જેવું છે ને ઘર, તો આવું. પછી આઈને સંકોચ ના લાગે. સાથે સ્વરૂપ શ્રીજીના છે, શ્રીજીના જ આ બધા સ્વરૂપો છે. જુદી જુદી લીલા કરતા દરેક સ્વરૂપની ભાવના આપણે ત્યાં. પ્રથમ શ્રી મથુરાધીશ અને એમની એ ગોળ કંદરા જોઈ આપણને શ્રીનાથજીનો ગોળ કંદરાનો ભાવ આવે. દ્વિતીય સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી, અને શ્રી વિઠ્ઠલનાથજીના કટીમાં બંને હાથ જોઈ તો શ્રીનાથજીનો જમણો હસ્ત મુઠ્ઠી વાળો જોઈએ તો વિઠ્ઠલનાથજીના સ્વરૂપના દર્શન થાય. ત્રીજું સ્વરૂપ શ્રી દ્વારિકાધીશ, એમની ચોરસ પીઠિકા જોઈ આપણને શ્રીનાથજી બાબાની ચોરસ પીઠિકાનો ભાવ આવે, એમાં દ્વારકાધીશના દર્શન થાય. ચતુર્થ શ્રી ગોકુલનાથજી, ઊંચો હાથ ગોકુલનાથજીનો એક જોઈ અને આપણને શ્રીનાથજીનો ઊંચો ઉઠેલો હાથ દેખાય, અને શ્રીનાથજીનો ઊંચો હાથ જોઈએ તો આપણને વિઠ્ઠલનાથજીના એમનામાં દર્શન થાય. પાંચમું સ્વરૂપ ચંદ્રમાજીનું, બંને કુંડળ, તો આપણે શ્રીનાથજીના મુખારવિંદના દર્શન કરીએ તો આપણને ગોકુલ ચંદ્રમાજીનો ભાવ આવે કે ગોકુલ ચંદ્રમાજી વિરાજમાન. આપણે શ્રીનાથજીની ઠોડી જોઈએ, ચીબુક અને હીરો જોઈએ, આપણને બાલકૃષ્ણલાલજીનો ભાવ આવે. શ્રીનાથજીને જયારે બંને કુંડળ વાળા મુખારવિંદ જોઈએ તો આપણને મદન મોહનલાલજીનો ભાવ આવે. આમ સાતે સ્વરૂપ શ્રીજીની ભીતર બિરાજમાન જ છે, પ્રગટ સ્વરૂપે બિરાજમાન છે. સાતેની ભાવના એ જ રાસ પ્રકારની ભાવના છે. ભાવ ભાવનાના પ્રસંગોમાં આપણે જોઈએ તો આજ બધા ચરિત્ર શ્રીનાથજીની જ જુદી જુદી લીલાઓના સ્વરૂપ છે. ભેદ નથી, લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. હવે કોઈ વ્યક્તિ હોય એને ઘરમાં ફોટો પાડો, એનો ઓફિસમાં ફોટો પાડો, એને રમતા ફોટો પાડો, વ્યક્તિ એક જ છે, જુદા જુદા કામ કરી રહ્યો છે. એમ એ જ નિકુંજ નાયક શ્રીનાથજી જુદા જુદા રૂપે લીલા કરી રહ્યા છે. એટલે ક્યારેય પણ વૈષ્ણવે ભગવત સ્વરૂપોમાં ભેદ નહીં જાણવો. આ મોટા, આ નાના, ત્યાં ઠાકોરજી છે, મારા નથી, મારા છે પણ પેલાના નથી, એના ઠાકોરજી અહીંયાના. લોકો ઘણીવાર બહુ સિદ્ધાંત કરી ઠાકોરજી જો આપણે ત્યાં ગ્રહ સેવા છે, કારાગ્રહ સેવા નથી. જેલમાં નથી રહેતા, ઘરમાં રહે છે ઠાકોર. ઘણા લોકો તો જેલની છે, કોઈને જોવા નહીં દઉં, કોઈને મળવા નહીં દઉં ને, અને કોઈને ના મળવા દે તો કારાગ્રહ કહેવાય. કોઈ વસ્તુનું અતિરેક એ આપણી અંદર કુભાવ પેદા કરે છે. ભાવ હોવો જોઈએ, કોઈ ના.
પણ કોઈ વસ્તુનો પણ અતિરેક કરશો એ ભાવ જતો રહેશે. કારાગ્રહ એવું થાય, કોઈને મળવા ના દેવાય, બહારથી ભોજન ના આવી શકે, પેલાને કોઈ જોઈ ના શકે, આનું આ ના થઈ શકે, જાણે જેલમાં પુરાયા ને એ રીતે. આ બી તમારા છે, પણ વૈષ્ણવને જોઈને એ આનંદિત થાય છે, તમારા સ્વજનને જોઈને એમને પણ પ્રસન્નતા થાય છે. એ કેમ ભૂલી જઈએ છીએ? આપણા ઠાકોરજી, આપણા પરિવાર, આપણા સ્વજનોને જોઈને એમના સ્વજનો ન લાગે, એટલે અતિરેક નહીં કરે. આપણા શ્રીનાથજી બાબા તો અતિ કોમલ છે. તો શ્રીનાથજી બાબાના સાત સ્વરૂપની ભાવના, શ્રીનાથજીની ભીતર નવધા ભક્તિના ચિહ્નો બિરાજમાન. પીઠિકાની એ પણ ભાવના બતાવતા કહ્યું, શ્રીનાથજી બાબામાં સર્પ છે. એ સર્પ ચક્ષુશ્રવા એનું નામ છે. ચક્ષુશ્રવા કો પ્રિય પાલના એ પણ આવે, જે આંખોથી સાંભળે છે એમ કહેવાય છે. તો એ શ્રવણ ભક્તિનું પ્રતીક છે. આપણે ત્યાં શ્રવણ ભક્તિના શિરમોર પરીક્ષિત મહારાજને માનવામાં આવે છે. તો કેવલ એ સર્પના દર્શન માત્રથી આપણી શ્રવણમ ભક્તિ સિદ્ધ થાય છે. નવધા ભક્તિ આ બધા જાણો જ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જે પ્રહલાદજી ભાગવતજીમાં બતાવી એ નવધા ભક્તિ એટલે કે હું તો 10 પ્રકારની ભક્તિ જે મૂળ ચર્ચા કરી. નવધા ભક્તિ તો શ્રવણ ભક્તિ એ કેવલ ચક્ષુશ્રવા એટલે કે સર્પ ને જોઈ, એમ કહેવાય કે સર્પ આંખોથી સાંભળે અને કાન ન હોય, પણ શ્રવણ ભક્તિનું પ્રતીક કહેવામાં આવે છે. પરીક્ષિત મહારાજ એ શ્રવણ ભક્તિના આદર્શ છે. સર્પના દર્શન માત્રથી નવધા ભક્તિમાંની પહેલી ભક્તિ સિદ્ધ થાય છે. બીજી ભક્તિ એ મસ્તક પર રહેલું સુખ, કીર્તન ભક્તિ, અને એના શિરમોર એ સુખદેવજી. શ્રીનાથજી બાબાની કંદરામાં ઉપર રહેલું સુખ, એના દર્શન કરવા માત્રથી આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થઈ જાય. એ તો લીલા સુખ છે. સ્વામીજીએ લીલામાં પાળેલું સુખ છે. આખી રાત્રિ જે લીલા થઈ હોય, સવારે જયારે સુખ આંગળી પર બેસે ત્યારે આખી રાત્રિની લીલાનું અવગાહન કરે, અને સુખ એને સાંભળે ને પછી આખો દિવસ ગાયા કરે. અને એટલે જ એ સુખ એ કીર, જેને સંસ્કૃતમાં કીર કહેવાય, અને એટલે જ આપણે ત્યાં જે ભક્તિ સંગીત ગાય એને શું કહેવાય? કીર તનયા. આજ સુખના વંશજો જે કીર્તન કરે છે, કીર્તિ તનયા. એક ભાવ એવો પણ છે કે સ્વામીજીના શિષ્ય તો અનેક ભાવના કહી છે. તો સુખના દર્શન માત્રથી આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થાય. કોઈ કે મને ગાતા આવડે, કોઈ કે નથી આવડતું. કોઈ નાનકડું બાળક હોય, એને રાજી કરવા, એને શાંત કરવા શું લતા મંગેશકરની સીડી વગાડવી પડે? ગમે તેટલું બેસુરું ગાતી હોય માં, પણ માનો અવાજ એના માટે કાફી છે. એમ ઠાકોરજી માટે તમારો અવાજ જ કાફી છે. તમે ગાશો એટલે અમારો શ્રીજી રાજી. વાર્તા સાહિત્ય કેટલા રૂપા પોરિયા નથી આવતો, એટલું બેસુરું ગાય કે ગોવિંદ સ્વામી વળ્યા કે જો આ ઠાકોરજીને ઊંઘ ક્યાંથી આવતું, આવું બેસુરું ગાય. બંધ કરાવી દીધું, ના ગાવા દીધું. બીજા દિવસે ગુસાઈજી આરતી કરવા પધાર્યા, જોયે તો ઠાકોરજીના નેત્રો લાલ થઈ ગયા. એવું ભાવા પોઢ્યા નહીં કે ના, કેમ પેલા ગાયું નહીં? એટલે પૂછું કેમ ના ગાયું? મને ના પડી કે આવું બેસુરું ગાય. તો ગોવિંદ સ્વામીને પૂછું કેમ ના પડી? બહુ બેસુરું ગાય. પ્રભુને આવીને કહ્યું કે તો ખરાબ બેસુરું ગાય છે ને એટલે પ્રભુ ના પડી. અચ્છા, એ ગાતો તો હું તો વાર્તા સમજીને સાંભળતો હતો. મને થાય કે મને વાર્તા કે છે તો સાંભળતો હતો. તો પ્રભુ તો જો ખરાબ ગાશો તો વાર્તા સમજીને સાંભળશે, અને વાર્તા તો ઇન્ટરેસ્ટિંગ પણ હોય ને બોરિંગ હોય. તો પ્રભુ તો આપણા અસાધનને પણ સાધન માનીને સ્વીકારે. આપણી અનાવડતમાં આપણી આવડત ગોતી લે ઠાકોર. ગાતા ના આવડતું હોય તો એમ માને કે આ કે છે બહુ સારું, વાર્તા બહુ સારી કરે. અનાવડતમાં પણ આવડતને શોધી લે. મૂળ વાત, એક વાત સમજો, એમને તમારી કોઈ વ્યવસ્થાથી પ્રેમ નથી, એમને તમારી જોડે પ્રેમ.